નમસ્કાર. આજના કાર્યક્રમની શરૂઆત આપણે બ્રહ્મનાદથી કરીશું. 3 વાર ઓમકારનું ઉચ્ચારણ કરીએ. વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત નમૂનારૂપ અને પ્રભાવી શિશુવાટિકા આચાર્ય પ્રશિક્ષણ વર્ગમાં આપ સર્વ શ્રાવકોનું આજના દ્વિતીય દિવસના પ્રશિક્ષણમાં શાબ્દિક સ્વાગત છે. આજના વિષય પર વક્તાશ્રીનું માર્ગદર્શન મળે એ પૂર્વે તેમનો પરિચય આપું તો શ્રી ચાલીસાબેન ઠુમ્મર. તેઓ મૂળ સૌરાષ્ટ્રના વતની છે. હાલમાં સુરતમાં તેમનો નિવાસ છે. સુરત વરાછા જીજી ઝડફિયા વિદ્યાલયમાં શિશુવાટિકા વિભાગમાં છેલ્લા 10 વર્ષથી પ્રધાનાચાર્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. વિદ્યાભારતી સાથે 17 વર્ષથી સંકળાયેલા છે. વિદ્યાભારતીની દ્રષ્ટિએ સંકુલ, વિભાગ અને પ્રાંતના શિશુવાટિકાના પ્રમુખનું દાયિત્વ તેઓ વહન કરી ચૂક્યા છે. વર્તમાનમાં પશ્ચિમ ક્ષેત્રમાં શિશુવાટિકામાં પ્રમુખનું દાયિત્વ તેઓ નિભાવી રહ્યા છે. એ આપણને નમૂનારૂપ, પ્રભાવી અને પ્રયત્નશીલ શિશુવાટિકા એ વિષય પર માર્ગદર્શન આપે તે પૂર્વે અમૃત વચન આપણા જ આચાર્ય શ્રી ભૂમિકાબેન દ્વારા રજૂ થશે. નમસ્કાર. વ્યક્તિ અને રાષ્ટ્રને જોડનારી કડી એટલે ઘર. જેવું ઘર તેવી વ્યક્તિ અને જેવી વ્યક્તિ તેવું રાષ્ટ્ર. પ્રત્યેક વ્યક્તિનો વ્યવહાર રાષ્ટ્ર જીવનને અસર કરતા છે. શિશુકાળથી જ પરિવારમાં જે શિશુની યોગ્ય કાળજી લેવાય અને એનો સારો ઉછેર થાય તો એ મોટો થતા સારી વ્યક્તિ બને છે. પરિવારમાં સમાજનો એકમ છે. રાષ્ટ્રના ભાવિ નાગરિકો પરિવારરૂપી ખાણમાંથી જ નીકળે છે તથા પોતાની પ્રતિભા દ્વારા આખા સમાજના ઉત્થાનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. પરિવારમાં બાળકો નાના છોડ જેવા હોય છે તથા માતા પિતાએ માળીની ભૂમિકા નિભાવવાની હોય છે. છોડ વૃક્ષ બને ત્યાં સુધીમાં ઘણા ઉપચારો કરવા પડે છે. આ કાર્ય કુશળ મળી જ કરી શકે છે. વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષા સંસ્થાન સંબંધ વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ આયોજિત નમૂનારૂપ તેમજ પ્રભાવી શિશુવાટિકા આચાર્ય પ્રશિક્ષણ વર્ગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્રે ઉપસ્થિત સર્વે શ્રોતાગણોને મારા વંદન. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં 3 થી 5 વર્ષના શિશુઓની અલગ અલગ શિક્ષણ વ્યવસ્થાઓ છે એ પ્રચલિત છે. શેરી અને ગલીએ શિશુ શિક્ષાના નામે નર્સરી, પ્લે ગ્રુપ, જુનિયર કેજી, સિનિયર કેજી, મોન્ટેસરી, બાલવાડી, આંગણવાડી જેવા નામોથી અલગ અલગ શિશુ કેન્દ્રો છે તે ચાલી રહ્યા છે. આ જેમાં 5 વર્ષના બાળકોની સુરક્ષા અને વિકાસ ના નામે અનૌપચારિક શિક્ષણના બદલે ઔપચારિક શિક્ષણ છે એ ચલાવવામાં આવી રહ્યું છે અને જેને આપણે પૂર્વ પ્રાથમિક શાળા પણ કહેતા હોઈએ છીએ. આ પૂર્વ પ્રાથમિક શાળાઓ કે જેઓ દફતર, પાઠ્યપુસ્તક, પરીક્ષા, લેખન, પઠન, વાંચન, ગૃહકાર્ય, ટ્યુશન વગેરેનો ભાર આ 3 થી 5 વર્ષના નાની ઉંમરના બાળકોની ઉપર લાદવામાં આવ્યો છે. તેના લીધે બાળકના કોમળ મન ઉપર ટેન્શન, ભય, ઉત્તેજના આ બધા જે નિર્માણ થઈ રહ્યા છે જેનાથી બાળકનો આત્મવિશ્વાસ છે એ ખૂટી જાય છે અને બાળકને ભણવામાં અરુચિ ઉત્પન્ન થાય છે.
તો આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે વિદ્યાભારતીએ એક એવી વ્યવસ્થા ઊભી કરી છે કે જેનું નામ છે શિશુ વાટિકા, જે ભારતીય જીવન મૂલ્યો આધારિત તેમજ બાળ મનોવિજ્ઞાન આધારિત છે. આ શિશુ વાટિકામાં બાળકોને ક્રિયા આધારિત, અનુભવ આધારિત તેમજ આનંદમૂલક પ્રવૃત્તિઓ છે તે કરાવવામાં આવી રહી છે, જેનાથી બાળકો છે તેનો કર્મેન્દ્રિયોનો વિકાસ, જ્ઞાનેન્દ્રિયોનો વિકાસ તેમજ અનુભવનો વિકાસ આ બધું થઈ રહ્યું છે, અને જે બાળકોને માટે અનુકૂળ પદ્ધતિ પણ છે, જે 3 થી 5 વર્ષના બાળકો માટે હોવી જોઈએ. પરંતુ આ જે અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ કરતા કરતા બાળકો જ્યારે રમત રમતા રમતા, ગીતો ગાતા ગાતા, વાર્તા કરતા કરતા કે વાર્તા સાંભળતા, ક્રિયાઓ કરતા કરતા આ જે અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ છે તે ભણતા ભણતા શિક્ષણ તો મેળવી જ રહ્યા છે. ઔપચારિક શિક્ષણના બદલે 3 થી 5 વર્ષના બાળકોને આ જ પદ્ધતિની જરૂર હોય છે, કારણ કે આ ઉંમરના બાળકોને રમવું, પછી સાંભળવું, ગાવું, વાર્તા સાંભળવી આ બધું ખૂબ જ ગમતું હોય છે. નિરીક્ષણ કરવું, કોઈને કોઈ વસ્તુ છે એ જોવી, બાળકોની સહજ અને સ્વાભાવિક પ્રક્રિયા છે કે બાળકને જિજ્ઞાસા હોય છે, એને સ્વતંત્રતા હોય છે. બાળકને તમે એમ કહો કે આમ કરવાનું છે તો એ નહીં કરે, એને જે ઈચ્છા છે, એને જે કરવું છે તે બાળક કરશે, કારણ કે બાળકની સહજ અને સ્વાભાવિક ક્રિયાઓ હોય છે અને એ સ્વાભાવિક એની લાક્ષણિકતા હોય છે, જેનાથી બાળકને રમવું છે, ક્રિયાઓ કરવી છે, કોઈ વસ્તુ છે એને તોડીને જોઈન્ટ કરવી ને વળી પછી જે નિર્માણ થયેલી વસ્તુ છે એને છૂટી પાડીને જોવું, તો આ બાળકની જિજ્ઞાસા છે. તો બાળકને અનુભવ કરતા કરતા જે શિક્ષણ મળે છે એ શિક્ષણ છે એ આપણી શિશુ વાટિકાની શિક્ષણ પદ્ધતિમાં અપાઈ રહ્યું છે. વિદ્યાભારતીના અધિકારીઓના સતત ચિંતન અને પ્રયોગથી એવું કરવામાં આવી રહ્યું છે કે કેટલીક બાબતમાં એ વિકાસની દ્રષ્ટિએ વિદ્યાભારતીના જે અધિકારીઓ છે એ સ્પષ્ટ થયા છે અને તેને એવું નક્કી કર્યું છે કે આપણે શિશુ વાટિકાને ભેદભાવની દ્રષ્ટિથી નહીં પરંતુ વિકાસની દ્રષ્ટિથી તેના 3 ભાગ કર્યા છે. જેમ કે એક છે નમૂનારૂપ શિશુ વાટિકા, એક છે પ્રભાવી શિશુ વાટિકા અને એક છે પ્રયત્નશીલ શિશુ વાટિકા. આ વિભાજન કરવાનો મુખ્ય હેતુ એ હતો કે બાળક છે એ બાળક તેમજ શિશુ વાટિકા, જેમ આપણે એક બાળકના વિકાસની ચિંતા કરતા હોઈએ છીએ તેવી જ રીતના શિશુ વાટિકાના વિકાસની ચિંતા કરીને એ વિકાસની દ્રષ્ટિથી આ શિશુ વાટિકાના 3 ભાગ કરવામાં આવ્યા છે. જે મેં તમને કીધું એ રીતે કે નમૂનારૂપ શિશુ વાટિકા, પ્રભાવી શિશુ વાટિકા અને પ્રયત્નશીલ શિશુ વાટિકા. વિદ્યાભારતી અખિલ ભારતીય શિશુ વાટિકા પરિષદે આ સતત ચિંતન અને મનન કર્યા પછી આખા દેશની અંદર, સમગ્ર દેશમાં 100 મોડેલો એટલે કે 100 નમૂનારૂપ શિશુ વાટિકા છે એ નિર્માણ કરવી. એટલા માટે કારણ કે આ 100 નમૂનારૂપ શિશુ વાટિકા છે તેની અંદર જે કાર્ય થાય છે એ કાર્ય એ મોડેલ સ્વરૂપમાં હોય, જેમાં 0 થી 5 વર્ષની શિશુ વાટિકા વર્તમાન સુધી હતી, પરંતુ હવે જે નવી શિક્ષણ નીતિ આવી છે તેના આધાર ઉપર 0 થી 6 વર્ષની નમૂનારૂપ શિશુ વાટિકા છે એ તેનું કાર્ય છે એ આની અંદર થતું હોય. અને આવી સમગ્ર ભારતની 100 નમૂનારૂપ શિશુ વાટિકાઓમાંથી ગુજરાતની અંદર કુલ 11 નમૂનારૂપ શિશુ વાટિકા છે જે અત્યારે કાર્યરત છે, જેમાં 0 થી લઈ અને 6 વર્ષ સુધીના બાળકના માતા, એના પિતા એટલે કે પરિવારનું અને બાળકનું શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. નમૂનારૂપ શિશુ વાટિકા તેની અંદર શું હશે તે આપણે જોઈએ. સૌપ્રથમ તો જેમ મેં તમને કીધું કે તેમાં 0 થી 6 વર્ષનું શિક્ષણનું મોડેલ હશે. તો કઈ રીતે? 0 થી એટલે શું? તો કે નવ દંપતી, કે આપણે જાણીએ છીએ
કે બાળકના વિકાસની કે બાળકના બીજની ચિંતા કરતા હોય તો એ બીજ એટલે કે નવદંપતિ જ્યારે એવો વિચાર કરે છે કે મારે સંતાન જોઈએ છે તો એ નવદંપતિના પ્રશિક્ષણથી જ તેની શરૂઆત થાય. એટલે નવદંપતિ પ્રશિક્ષણ, જ્યારે નવદંપતિ છે એ ગર્ભાધાન કરે છે, એટલે કે જ્યારે એ નવદંપતિ બેન ગર્ભાધાન થાય છે ત્યારે એને શું ખાવું, શું કઈ વસ્તુ છે એ પહેરવી જોઈએ, શું વાંચવું જોઈએ, કેવું સ્વાધ્યાય કરવું જોઈએ, તેને અંતર્ગત એટલે ગર્ભવતી પ્રશિક્ષણ. આ ગર્ભવતી પ્રશિક્ષણ છે ત્યાં થતું હોવું જોઈએ, જેમાં નવદંપતિ અને ગર્ભવતી આ બંનેના પરિવારનું પણ શિક્ષણ થાય છે. ગર્ભવતી માતા છે તો તેના પરિવારનું પણ શિક્ષણ થતું હોય, તેમજ ગર્ભવતી બહેન છે એને કેવો આહાર વિહાર લેવો, કેવી વસ્તુઓ છે તે ન જોવી જોઈએ, કેવી દ્રષ્ટિ છે એ કેળવવી જોઈએ, આ બધું જ છે તેની અંદર થઈ રહ્યું છે. આવું શિક્ષણ છે એ જ્યાં અપાતું હોય તે નમૂનારૂપ શિશુ વાટિકા છે. એટલે 0 થી 6 વર્ષના મોડેલની અંદર એક તો નવદંપતિ શિક્ષણ, બીજું છે ગર્ભવતી શિક્ષણ અને ત્રીજું છે જન્મથી 1 વર્ષના બાળકની માતાનું શિક્ષણ. જોજો, અહીંયા બાળકનો જન્મ થઈ ગયો છે પરંતુ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જન્મથી 1 વર્ષની માતાને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. અને તેને કેવું શિક્ષણ, જેમ કે બાળકનો ઉછેર કેવી રીતે કરવો, બાળકનું સંગોપન કેવી રીતે કરવું, બાળકને કોઈ નાની એવી બીમારી થઈ છે, જેમ કે દાંત ફૂટતા હોય ત્યારે બાળક બીમાર પડતું હોય, તેમજ અન્ય કોઈ પણ ઋતુચર્યા બદલાતી હોય ત્યારે પણ બાળક બીમાર પડી જતું હોય તો ત્યારે બાળકનું એના રોગનો શું ઉપચાર કરવાનો, આવી નાની નાની બાબતોનું પરામર્શન થતું હોય, એની સમજ અપાતી હોય. તો એ શિક્ષણ છે જન્મથી 1 વર્ષના બાળકની માતાના શિક્ષણમાં આવશે. તેમજ બાળક ચાલતા શીખે છે, બેસતા શીખે છે, બાળકને આપણે માલિશ કરતા હોય તો એ કેવી રીતે કરવું જોઈએ, કેવી રીતે અપાતું હોવું જોઈએ, બાળકની બાબતમાં, એના સંગોપનની બાબતમાં કેવી કેવી કાળજીઓ રાખવી, બાળકના રમકડા કેવા હોય, તેના કપડાં કેવા હોય, આ બધી બાબતોનું શિક્ષણ છે એ આ જન્મથી 1 વર્ષની બાળકની માતાના શિક્ષણમાં અપાય છે. તો આ થયું આપણું ત્રીજું. અને ચોથું છે એ છે 1 થી 3 વર્ષના બાળકની માતાનું પ્રશિક્ષણ. આ 1 થી 3 વર્ષના બાળકની માતાના પ્રશિક્ષણની અંદર પણ એવી રીતના જ છે, બાળક ચાલે છે તો વોકરમાં ન બેસાડતા ચલણગાડીનો ઉપયોગ શું કામે કરવાનો, બાળકના કપડાં, રમકડા, એનો આહાર વિહાર શું હોય, બાળકની સૂવાની, ચાલવાની, બેસવાની સાચી ટેવો શું હોય, તેમજ બાળકની શિશુની આ ઉંમરની અંદર 1 થી 3 વર્ષના બાળકની ઉંમરને ધ્યાનમાં રાખી બાળકની શારીરિક અને માનસિક આવશ્યકતાઓ શું હોય, બાળકને કેવા સ્થળ ઉપર ફરવા લઈ જવું જોઈએ, બાળક નાનું છે તો પરિવારનું સંસ્કારક્ષમ વાતાવરણ કેવું હોવું જોઈએ, આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને તેની માતાને પ્રશિક્ષણ છે એ આપવામાં આવતું હોય છે. તો આ છે 0 થી 6 વર્ષની શિશુ વાટિકાની જે શિક્ષણ વ્યવસ્થા છે તેનો ચોથો પ્રકાર છે. અને 5મો પ્રકાર છે તે છે 3 થી 6 વર્ષના બાળકો માટેની અનૌપચારિક શિશુ વાટિકા શિક્ષણ પદ્ધતિ. એટલે કે એ 3 થી 6 વર્ષ, અત્યાર સુધી શું હતું કે 3 થી 5 વર્ષ હતું, જેમાં અરુણ અને ઉદય કક્ષા, આ 2 કક્ષા હતી, પરંતુ હવે તેમાં એક કક્ષાનો વધારો થયો છે. એટલે કે તે છે પ્રભાત. એટલે અરુણ, ઉદય અને પ્રભાત. 3 થી 4 વર્ષના બાળકો છે તે અરુણ છે, 4 થી 5 વર્ષના બાળકો છે તે ઉદયમાં છે, અને 5 થી 6 વર્ષના જે બાળકો છે તે છે પ્રભાતમાં. તો આ 3 થી 6 વર્ષના બાળકોનો જે અભ્યાસક્રમ છે તેના આધારે, એટલે કે અનૌપચારિક શિક્ષણ છે તે થતું હોય, અને સાથે સાથે એ 3 થી 6 વર્ષના બાળકોની માતા, પિતા તેમજ એના પરિવારનું પણ શિક્ષણ થતું હોય. આ 0 થી 6 વર્ષની શિશુ વાટિકાની જે સંકલ્પના છે તેનું મુખ્ય સ્વરૂપ છે કે જેમાં બાળકોને આ 0 થી 6 વર્ષની અંદરનું બાળક અને પરિવાર સાથેનું શિક્ષણ અપાતું હોય.
તેમજ એ અંતર્ગત બીજું શું હોય તો કે જ્યાં સંસ્કારો થતા હોય. નવદંપતિના એટલે કે ગર્ભાધાન જ્યારે કરે છે એ ગર્ભાધાન નવદંપતિ છે એ ગર્ભાધાનની પૂર્વ તૈયારી પહેલા ગર્ભાધાન સંસ્કાર થાય અને ત્યાર પછી જ ગર્ભાધાન થતું હોય છે. તો એ ગર્ભાધાન સંસ્કારથી લઈ ઉદય કક્ષામાં બાળક પહોંચે છે. ઉદય કક્ષામાં જ્યારે બાળક 5 વર્ષનું થાય તે 5 વર્ષે એટલે કે બાળક 4 વર્ષ 4 માસ અને 4 દિવસનું એટલે આમ જોઈએ તો 4.5 વર્ષનું આ 4.5 વર્ષનું બાળક થાય ત્યારે તેનો વિદ્યારંભ સંસ્કાર થાય છે. એ અંતર્ગત ઘણા સંસ્કારો આવે છે, જેમ કે ગર્ભાધાન છે, પુષ્યવન સંસ્કાર છે, બાળક જન્મે ત્યાર પછીનો જાતકર્મ સંસ્કાર, નામકરણ સંસ્કાર, 6થા મહિને અન્નપ્રાશન સંસ્કાર, તેમજ બાળકનો કર્ણવેદ સંસ્કાર જે 7મા 8મા 9મા મહિને થતો હોય છે. તો એ કર્ણવેદ સંસ્કાર અને 1.25 વર્ષે અથવા ઘણા 2.25 વર્ષે, ઘણા 3.25 વર્ષે એ બાળકનો ચોલ સંસ્કાર કરતા હોય છે. તો આ ચોલ સંસ્કાર અને શિશુવાટિકામાં આવ્યા પછી ઉદયમાં અરુણ આખું પૂર્ણ કર્યા પછી ઉદયની અંદર બાળકનો દિવાળી પછી એટલે કે એક સત્ર પૂર્ણ થયા પછી બીજા સત્રમાં માગસર સુદ પાંચમના દિવસે વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ થતો હોય. તો આ એક વિદ્યારંભ સંસ્કાર કે જેના દ્વારા બાળક છે વાંચનની શરૂઆત કરે છે. વાંચન કરવાની જે શરૂઆત કરે છે એ પૂરેપૂરી વિદ્યારંભ સંસ્કાર થાય છે અને ત્યાર પછી જ વાંચન માળાનો જે પ્રયોગ છે જે આપણી શિશુવાટિકામાં ચાલી રહ્યો છે તે થતો હોય છે. તો આ રીતે બાળકના ગર્ભાધાનથી લઈ અને વિદ્યારંભ સંસ્કાર સુધીના 9 સંસ્કાર છે તેનું ક્રિયાન્વયન ત્યાં થાય છે. તો એ છે આપણી નમૂનારૂપ શિશુવાટિકા. તેમજ નમૂનારૂપ શિશુવાટિકા અંતર્ગત બાળકોના રમકડા આપણે વાત તો કરી દઈએ કે બાળકો માટે આવા રમકડા હોવા જોઈએ, પણ એ રમકડાનું વેચાણ કેન્દ્ર પણ છે એ આપણી શિશુવાટિકાની અંદર રાખવું પડશે. તો આવા રમકડાનું વેચાણ છે, જેમ કે લાકડાના રમકડા છે, કપડાના રમકડા છે, તો આવા રમકડાનું વેચાણ પણ ત્યાં થતું હોય છે. તો એવા વેચાણ કેન્દ્રો કેવા હોય તો રમકડાનું વેચાણ કેન્દ્ર છે, આપણે ત્યાં સુવર્ણપ્રાશન પીવડાવીએ છીએ તો સુવર્ણપ્રાશન છે, તેમજ બાળકના કપડા, એની ગોદડીઓ, એને રમવાના ઘૂઘરા, ઘોડિયા ઉપરના ઝુમ્મર, આ બધું છે એ પણ ત્યાં થતું હોય છે. તેમજ 0થી લઈ એટલે કે નવદંપતિથી લઈ અને 6 વર્ષ સુધીના બાળકો એ બાળકોનું શિક્ષણ છે એ 0થી લઈને 6 વર્ષ સુધીના બાળકો છે એની માતાનું જે શિક્ષણ અપાતું હોય એ માતાના શિક્ષણ જાણવા માટે, એને સમજવા માટે, એ માતા માટે, વાલી માટે તેમજ અન્ય કોઈ પણ માટે એક પુસ્તકાલય છે એ પુસ્તકાલયને ત્યાં પણ આપણે રાખવામાં આવ્યું છે. એ પુસ્તકાલય એવું છે કે તેની અંદર ક્યારેક એવું પણ બને કે પુસ્તક છે એ ખરીદીને પણ વાલી લઈ જઈ શકે, તેમજ પુસ્તક ખરીદીને પણ વાલી લઈ જઈ શકે અને વેચાણ માટે પણ વાલી લઈ જઈ શકે. બને એટલે કે વેચાણ કેન્દ્રની અંદર પુસ્તકની વેચાણની પણ હોય છે વ્યવસ્થા, સુવિધા, અને જો વાલીને વેચાતું નથી લઈ જવું તો એ પણ હોય છે કે વાલી છે એ ત્યાં પુસ્તકાલયની અંદર એના સભ્ય બની અને જે પુસ્તક એને વાંચવા માટે જોઈએ છે તે લઈ જાય અને ફરી પાછું વંચાઈ જાય એટલે પરત આપી જાય. તો આવી પુસ્તકની આપ-લે માટેની પણ વ્યવસ્થા હોય છે. તો ગર્ભવતી બહેનો છે, નવદંપતિઓ છે, પતિ પત્ની, એને પણ વાંચવા માટેનું એક આવું પુસ્તકાલય પણ હોય છે, જેમાં આપ-લે કરી અને માસ દરમિયાન જેમ કે ગર્ભવતી બહેનો છે તો પહેલા માસમાં કેવા પુસ્તકો વાંચવા જોઈએ, બીજા મહિને કેવા પુસ્તકો વાંચવા જોઈએ, તો માસ અનુસારના પણ પુસ્તકોનું આદાન પ્રદાન છે એ ત્યાં આ સુવિધાની અંદર કરવામાં આવતું હોય છે. તો આ પ્રમાણેના રમકડા છે, પુસ્તકો છે, સાંભળવા માટેની સીડી, જેમ કે એને શ્લોક, સૂત્ર, મંત્ર પાઠ સાંભળવાના છે. પ્રથમ માસના ગર્ભવતી બહેનો માટે પ્રથમ માસના સાંભળવા માટેના શ્લોકો છે તો એ અલગ હોય છે. રામચરિત માનસની ચોપાઈઓ હોય છે, તેમજ સંતાન ગોપાલ સ્તોત્રમ છે. તો આવી બધા પ્રકારની સીડીઓ પણ ત્યાં મળતી હોય છે. આ રીતે
તેનું સંસ્કાર વેચાણ કેન્દ્ર અને આપલે કેન્દ્ર બંને પણ થતું હોય છે. તો ઉંમર 0 થી લઈને 6 વર્ષની જે નમૂનારૂપ શિશુવાટિકાની જે ક્રિયા છે તેની અંદર આ એક તો નવદંપતિ શિક્ષણ, ગર્ભવતી શિક્ષણ, જન્મથી 1 વર્ષના બાળકોની માતાનું શિક્ષણ, 1 થી 3 વર્ષના બાળકોની માતાનું શિક્ષણ, તેમજ 3 થી 6 વર્ષના બાળકો અને તેની માતાનું શિક્ષણ. આ છે જ્યાં ચાલતું હોય અને જે શિશુવાટિકાની અંદર આ ક્રિયાઓ થાય તે શિશુવાટિકા છે નમૂનારૂપ શિશુવાટિકા. તેમજ તેની અંદર પુસ્તકોની આપલે થતી હોય, વાલી વાંચવા માટે લઈ જઈ શકતા હોય, પરત આપી શકતા હોય, પુસ્તકો છે એ વેચાતા પણ મળતા હોય, એવું સાહિત્ય, મતલબ કે સાહિત્ય, પુસ્તકો છે, સીડી છે, એવું સાહિત્ય છે તેનું વેચાણ કેન્દ્ર હોય, રમકડાનું વેચાણ કેન્દ્ર હોય, તેમજ આ બધાની માહિતી મળે તેવું એક પરામર્શન કેન્દ્ર. આમ ટૂંકમાં કહીએ ને તો આ એક છે સમર્થ ભારત અને શિશુ વિકાસ પરામર્શન કેન્દ્ર, જે આપણે 0 થી 3 ની અંદર જોડ્યું છે. કારણ કે 3 થી 6 વર્ષનું જે આપણું સ્વરૂપ છે તે સ્વરૂપ છે શિશુવાટિકા, પરંતુ 0 થી 3 નું જે આપણું સ્વરૂપ છે તે સ્વરૂપ છે સમર્થ ભારત અને શિશુ વિકાસ પરામર્શન કેન્દ્ર. તો તેને અંતર્ગત જેમ કે પંચકર્મ સેન્ટર, ઘણી જગ્યાએ પંચકર્મ સેન્ટરો પણ ચાલુ છે, તો ત્યાં વૈદ્યની જરૂર પડે, ત્યાંના સંયોજકની જરૂર પડતી હોય, અને જ્યાં પંચકર્મ સેન્ટર નથી એવા સ્થાન ઉપર માત્ર ને માત્ર પરામર્શક હોય કે પરામર્શક અથવા સંયોજક આ કાર્યને લઈને, મતલબ 0 થી 3 વર્ષનું જે શિક્ષણ સંભાળી રહ્યા છે એ વ્યક્તિને તમે પરામર્શક કહી શકો અથવા સંયોજક કહી શકો. તો આ વ્યવસ્થા છે તેની અંદર હોય છે. એટલે વૈદ્ય હોય, પરામર્શક હોય અથવા સંયોજક હોય છે, જે 0 થી 3 વર્ષનું સંચાલન છે એ કરતા હોય છે. અને 3 થી 6 વર્ષની અંદર શિશુવાટિકાના પ્રધાનાચાર્ય હોય છે. એ શિશુવાટિકાના પ્રધાનાચાર્યો આ શિશુવાટિકાના અરુણ, ઉદય અને પ્રભાતનું સંકલન છે એ કરતા હોય છે. તેમજ બીજું શું હોય છે તો એ છે 3 થી 6 વર્ષની જે અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ છે એની અંતર્ગત વાત કરીએ. 3 થી 6 વર્ષની અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ અંતર્ગત બાળકોનો જે સમય હોય છે એ સમય છે 3.5 કલાકનો. પ્રાથમિકની જેમ એનો વધુ સમય નથી હોતો, પરંતુ માત્ર બાળકોને 3.5 કલાક સુધી છે એ આવવાનું હોય છે. આ 3.5 કલાકના સમયની અંદર બાળકને ભણવાનું જે છે, એટલે કે જે શિક્ષણ મેળવવાનું છે એ શિક્ષણ માત્ર ને માત્ર અનૌપચારિક શિશુવાટિકા શિક્ષણ પદ્ધતિથી જ મેળવવાનો છે. તો કઈ રીતે? તેના માટે છે એની 12 વ્યવસ્થા, 12 શૈક્ષણિક વ્યવસ્થા. ભૌતિક વ્યવસ્થાની વાત નથી કરતી, શૈક્ષણિક વ્યવસ્થા. જેમ કે બાળકને પ્રયોગ કરવો છે તો બાળક ક્યાં જશે પ્રયોગ કરવા માટે? વિજ્ઞાન પ્રયોગશાળામાં જશે. બાળકને ચિત્રો દોરવું છે, બરોબર, ઠપ્પાકામ કરવું છે, રંગ પૂરવો છે, તો તેના માટે છે કલા શાળા. એવી રીતના બાળકોને પાણીની કોઈ પ્રવૃત્તિઓ કરવી છે, ક્રિયાઓ કરવી છે, તો તેના માટે છે તરણતાલ. બાળકને વૃક્ષોનો પરિચય લેવો છે, છોડનો પરિચય લેવો છે, તો તેના માટે છે બગીચો. આવી જે આપણી શિશુવાટિકાની 12 શૈક્ષણિક વ્યવસ્થાઓ છે, વિજ્ઞાન પ્રયોગશાળા, ચિત્ર પુસ્તકાલય, ઘર, ક્રીડાંગણ, કલા શાળા, બગીચો, તરણતાલ, રંગમંચ, કાર્યશાળા, પ્રદર્શની, વસ્તુ સંગ્રહાલય, તો આ બધી જે છે એ આપણી શિશુવાટિકાની શૈક્ષણિક 12 વ્યવસ્થાઓ છે, જેમાં બાળક જે કોઈ પ્રવૃત્તિ કરવી છે એ વ્યવસ્થામાં જઈને એ ક્રિયા કરતું હોય. એકને એક જગ્યાએ બેસી અને વૃક્ષોનો પરિચય લઈ લીધો એ રીતે નહીં, પણ જે ક્રિયા છે એ ક્રિયાના આધાર ઉપર બાળક છે એ વ્યવસ્થાની અંદર જતું હોય છે. તો આ રીતની જે શિક્ષણ પદ્ધતિ ચાલે છે, શિશુવાટિકાની જે શિક્ષણ પદ્ધતિ આ રીતની ચાલે છે એ 12 વ્યવસ્થા આધારિત ચાલે છે. એ સ્વતંત્ર રૂપે એના અલગ કક્ષ હોય, સ્વતંત્ર એનું ભવન હોય, બરાબર, સ્વતંત્ર એનું ભવન હોય અને એના કક્ષો પણ અલગ અલગ હોય. વિજ્ઞાન પ્રયોગશાળાનો કક્ષ અલગ હોય, કલા શાળાનો હોય, કાર્યશાળાનો હોય. આ રીતે એની 12 વ્યવસ્થાના આધાર ઉપર એની 12 વ્યવસ્થાનું શિક્ષણ છે એ બાળક કરી શકે, ત્યાં જઈને શિક્ષણ મેળવી શકે એવી તેની
વ્યવસ્થાઓ હોય. તો અને ક્રિયાકલાપની વ્યવસ્થા હોય. જો લેખન વાંચનની નથી થઈ પણ ક્રિયાકલાપની વ્યવસ્થા હોય. 3.5 કલાકનો સમય હોય. બાળ વ્યવસ્થા આધારિત શિશુવાટિકાની શૈક્ષણિક વ્યવસ્થાઓ હોય અને તેને અંતર્ગત ક્રિયાકલાપો છે એ થતા હોય. ત્યાર પછી છે સ્વતંત્ર પ્રધાનાચાર્ય. નમૂનારૂપ શિશુવાટિકાના પ્રધાનાચાર્ય છે તે પ્રાથમિકને સંલગ્ન ન હોય પરંતુ શિશુવાટિકાને સંલગ્ન હોય. એ માત્ર ને માત્ર શિશુવાટિકાના જ પ્રધાનાચાર્ય હોય. એટલે સ્વતંત્ર પ્રધાનાચાર્ય છે એ નમૂનારૂપ શિશુવાટિકાના હોય. તેમજ તેની અંદર પ્રશિક્ષિત આચાર્યો હોય. વિદ્યાભારતીનો વર્ગ કરેલા એ પ્રશિક્ષિત આચાર્યો છે તે તેની અંદર કાર્ય કરતા હોય શિશુવાટિકાની અંદર. અને શિશુવાટિકાની અંદર જ્યારે એ કાર્ય કરે છે ત્યારે વારંવાર જ્યારે પ્રશિક્ષણ થતું હોય એ પ્રશિક્ષણનો એ પૂરેપૂરો લાભ છે એ લેતા હોય. સમયાંતરે એ આચાર્યનું પ્રશિક્ષણ પણ થતું હોય. મહિનામાં એક વખત સ્થાનિક તેનું આચાર્ય પ્રશિક્ષણ છે એ થતું હોય. તેમજ નમૂનારૂપ શિશુવાટિકા અંતર્ગત વિદ્યારંભ સંસ્કાર થયા પછી ઉદય કક્ષામાં વિદ્યારંભ સંસ્કાર થયા પછી જ વાચનમાળાનો જે ભાષા પ્રયોગ છે, વાચનમાળા ભાષાનો પ્રયોગ, એ પ્રયોગ છે તેનું ક્રિયાન્વયન છે એ આ શિશુવાટિકાની અંદર થતું હોય. પરિવાર પ્રશિક્ષણની પણ યોજના હોય. વાલી પ્રશિક્ષણ છે એ થતું હોય. અરુણ, ઉદય અને પ્રભાતના બાળકો છે એ બાળકોને બોલાવી અને બાળકોની સાથે તેના વાલીનું પ્રશિક્ષણ આ શિશુવાટિકાની અંદર થતું હોય. એવા છે એ નમૂનારૂપ શિશુવાટિકાની અંદર ગણાતું હોય છે. તેમજ પરિવાર પ્રશિક્ષણની આપણે જ્યારે વાત કરીએ છીએ તો માત્ર માતા પિતાનું શિક્ષણ નહીં પરંતુ દાદા દાદીનું પ્રશિક્ષણ પણ થતું હોય, જેને આપણે દાદા દાદી સંમેલન કહીએ છીએ. તેમજ પરિવારના ક્યારેક બધા જ સભ્યો છે એ સભ્યોનું પણ પ્રશિક્ષણ થતું હોય. ક્યારેક માતૃહસ્તે ભોજન એવા પણ કાર્યક્રમો છે એ આની અંદર નમૂનારૂપ શિશુવાટિકા અંતર્ગત થતા હોય. તેમજ સમાજ પ્રબોધનના કાર્યો જેવું કે શિશુનગરી છે, શિશુ મેળો છે જેને આપણે કહીએ છીએ, એટલે શિશુનગરી છે, એવા કાર્યક્રમ સમાજને ઉદ્દેશીને નમૂનારૂપ શિશુવાટિકા અંતર્ગત થતા હોય. આ બધી જે ક્રિયાઓ છે એ નમૂનારૂપ શિશુવાટિકાની અંદર આવે છે. તેમજ સુવર્ણપ્રાશન, આપણું જે વિદ્યાભારતીનું એક સુવર્ણપ્રાશન કાર્યક્રમ ચાલે છે તે સુવર્ણપ્રાશનનો કાર્યક્રમ છે તે પણ આપણા અરુણ, ઉદય, પ્રભાતના બાળકોને થતો હોય. તેમજ 0 થી 6 વર્ષની અંદર જે કોઈ આવે છે, જન્મથી 1 વર્ષનું બાળક છે તો એને પણ આ સુવર્ણપ્રાશન છે એ અપાતું હોય. તો આવી નમૂનારૂપ શિશુવાટિકાની અંતર્ગત નવદંપતિ પ્રશિક્ષણ, ગર્ભવતી પ્રશિક્ષણ, જન્મથી 1 વર્ષના બાળકની માતાનું પ્રશિક્ષણ, 1 થી 3 વર્ષની બાળકની માતાનું પ્રશિક્ષણ, 3 થી 5 વર્ષના બાળકનું અનૌપચારિક શિક્ષણ અને તેમના વાલીનું પ્રશિક્ષણ થતું હોય. સ્વતંત્ર પ્રધાનાચાર્યો હોય, પ્રશિક્ષિત આચાર્યો હોય. વર્ગ દીઠ બાળકની સંખ્યા 25 થી 30 અને 25 થી 30 બાળકોએ એક આચાર્ય આની અંદર અપેક્ષિત હોય છે. સ્વતંત્ર પ્રધાનાચાર્યો, સ્વતંત્ર કક્ષા કક્ષ, સ્વતંત્ર ભવન, બાર વ્યવસ્થાઓ, સુવર્ણપ્રાશન, પરિવાર પ્રશિક્ષણ, વાલી પ્રશિક્ષણ, આ બધા જ કાર્યો તેમજ વિદ્યારંભ સંસ્કાર બાદ જ ભાષાનો વાચનમાળાનો પ્રયોગ થતો હોય. આ બધું નમૂનારૂપ શિશુવાટિકાની અંદર આવે છે. તો નમૂનારૂપ શિશુવાટિકાની જે સ્પષ્ટ સંકલ્પના છે એ તમને બધાને આ વાત ઉપરથી, મુદ્દા ઉપરથી સ્પષ્ટ થઈ હશે કે જો આવું હોય તો તે છે એ નમૂનારૂપ શિશુવાટિકામાં ગણાય. હવે બીજું છે તે છે પ્રભાવી શિશુવાટિકા. પ્રભાવી શિશુવાટિકા જે છે તે છે આપણી શિશુવાટિકાનો બીજો વિભાગ. જેમ પહેલો વિભાગ હતો નમૂનારૂપ શિશુવાટિકા અને આ બીજું વિભાજન જે કરેલું છે તે છે પ્રભાવી શિશુવાટિકા. પ્રભાવી શિશુવાટિકા આપણે કોને કહીશું? તો અખિલ ભારતીય સ્તરે જિલ્લા કેન્દ્રની યોજનાઓ બની છે.
કે જિલ્લા કેન્દ્રમાં એટલે કે આપણા જે જિલ્લાઓ હોય છે એ જિલ્લામાં એક એવું સ્થાન હોય, એવું એક વિદ્યાલય હોય કે જે પ્રભાવી હોય. તે સંસ્કાર કેન્દ્ર પણ હોય કે શિશુવાટિકા પણ હોય. એવા અલગ અલગ એના ઘણા 4-5 આયામો બનાવેલા છે. તેમાંથી આપણી શિશુવાટિકાને પણ જિલ્લા કેન્દ્રની શિશુવાટિકા છે એ બનાવવામાં આવી છે. જિલ્લા કેન્દ્રમાં જે 4-5 સ્થાન હોય, કોઈ જગ્યાએ એક સ્થાન હોય, તો એ સ્થાનને જિલ્લા કેન્દ્ર છે એ નિર્માણ કરવાનું છે. સમગ્ર ભારતની અંદર કુલ 712 જિલ્લા છે. આ 712 જિલ્લામાંથી કુલ 632 જિલ્લાની અંદર વિદ્યાભારતીનું કાર્ય છે એ થઈ રહ્યું છે. તો આ 632 જિલ્લામાંથી અત્યારે વર્તમાનમાં 543 જિલ્લા કેન્દ્રો છે એ બનાવવાની, એટલે કે પ્રભાવી શિશુવાટિકા છે તે નિર્માણ કરવામાં આવી છે, પ્રભાવી શિશુવાટિકા નક્કી કરવામાં આવી છે. આ 543 જિલ્લા કેન્દ્રો છે ત્યાં આ પ્રભાવી શિશુવાટિકા છે એ થશે. આપણા ગુજરાતના જિલ્લામાંથી કુલ 28 જિલ્લા છે એ જિલ્લાની શિશુવાટિકામાં જિલ્લા કેન્દ્ર નક્કી કરવામાં આવ્યા છે. આવા કુલ 28 જિલ્લા કેન્દ્રો છે એ નક્કી કરી આપણે પ્રભાવી શિશુવાટિકાની નિયુક્તિ કરેલી છે. દાખલા તરીકે 1-2 ઉદાહરણ આપીશ તો નવસારી જિલ્લામાં નવસારી સ્થાન છે તે નમૂનારૂપ શિશુવાટિકામાં છે. સાથે તે આપણું પ્રભાવી જિલ્લા કેન્દ્ર પણ રહેશે. એ જ રીતે વાપી જિલ્લાની અંદર વાપી વિદ્યાલયનું જે સ્થાન છે એ સ્થાન એ જિલ્લા કેન્દ્ર ગણાશે તેનું, એટલે એ આપણી પ્રભાવી શિશુવાટિકા રહેશે. આવી રીતના સુરતની અંદર વરાછા વિદ્યાલય છે તો વરાછા વિદ્યાલય એ નમૂનારૂપ શિશુવાટિકા છે. તેમજ પાંડેસરા અને ઉધના વિદ્યાલય છે તેને આપણે પ્રભાવી શિશુવાટિકાની અંદર પણ જોડ્યા છે. તો આવા આપણા કુલ 28 જિલ્લા કેન્દ્રો છે એ ગુજરાતમાં નક્કી કરવામાં આવ્યા છે. પ્રભાવી શિશુવાટિકા તેનો મુખ્ય હેતુ એ હશે કે તેમાં 3 થી 6 વર્ષ એટલે કે અરુણ, ઉદય અને પ્રભાત આ ત્રણેય જે કક્ષા છે શિશુવાટિકાની એ ત્રણેયનું જે શિક્ષણ છે એ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિથી, સંપૂર્ણ અનૌપચારિક શિક્ષણ પદ્ધતિથી થતું હશે. લેખન કે ગણન, વાંચન, પરીક્ષા, ગૃહકાર્ય એવું કશું જ નહીં હોય. સંપૂર્ણ અનૌપચારિક શિક્ષણ છે એ થતું હશે. ધીરે ધીરે આજે 28 જિલ્લા કેન્દ્રો નક્કી થયા છે એ પ્રભાવી શિશુવાટિકા. એ પ્રભાવી શિશુવાટિકાને મુખ્ય આધાર આપણો કે જીવન મૂલ્યો આધારિત શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરી અને તેને લઈ જવાનું તો અંતે નમૂનારૂપ શિશુવાટિકા તરફ જ છે. અનૌપચારિક શિક્ષણ પદ્ધતિ કરાવતા કરાવતા એ વ્યવહારમાં લઈ અને અંતે ધીમે ધીમે આપણે તેને નમૂનારૂપ શિશુવાટિકા તરફ લઈ જવાનું છે. પ્રભાવી શિશુવાટિકામાં આ 3 થી 6 વર્ષના બાળકોનું અનૌપચારિક શિક્ષણ આપણી જે 12 શૈક્ષણિક વ્યવસ્થાઓ છે એ 12 શૈક્ષણિક વ્યવસ્થાની અંદર થતું હશે. આપણે વિગતવાર એની ચર્ચા કરીએ તો તેમાં પણ ઉંમર મર્યાદા છે એ 3 થી 6 વર્ષની હશે. પ્રભાવી શિશુવાટિકામાં 3 થી 4 વર્ષ અરુણ માટે, 4 થી 5 વર્ષના બાળકો ઉદયના અને 5 થી 6 વર્ષના બાળકો છે તે પ્રભાતમાં પ્રવેશ લેતા હશે. એટલે આ 3 થી 6 વર્ષની શિશુવાટિકામાં વય મર્યાદા તેની 3 થી 6 વર્ષની છે. 3 થી 6 વર્ષનું જે બાળક છે તે શિશુવાટિકાની અંદર પ્રવેશ લેશે અને જે ક્રમશઃ અરુણ, ઉદય અને પછી પ્રભાત તે કાર્ય અરુણ, ઉદય અને પ્રભાત તેની અંદર શિક્ષણ મેળવશે. તેમજ
આ બાળકો જે શિશુવાટિકાની અંદર આવે છે તો તેના માટે સ્વતંત્ર કક્ષની રચના હશે. સ્વતંત્ર કક્ષ એટલે કેવી રીતના? ભલે સ્વતંત્ર ભવન નથી, સ્વતંત્ર ભવન હોય તો વધારે સારું, પરંતુ સ્વતંત્ર ભવન નથી, પરંતુ એ ભવનની અંદર શિશુવાટિકા માટેના કક્ષ છે તે અલગ જ હશે. કોઈ પણ એક ભવન છે, એ ભવનની અંદર શિશુવાટિકા, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધું જ ચાલે છે, પરંતુ તેના કક્ષ, શિશુવાટિકાના કક્ષ છે એ સ્વતંત્ર અલગ હોય. એટલે ભવન એક હોય પરંતુ કક્ષ છે તે અલગ હોય. શિશુવાટિકાના બાળકો જે કક્ષની અંદર બેસે છે, શિક્ષણ મેળવે છે, એની જે વ્યવસ્થાઓ છે, તે કક્ષમાં પ્રાથમિકના બાળકો કે માધ્યમિકના કે ઉચ્ચતર માધ્યમિકના બાળકો છે એ કક્ષનું શિક્ષણ નહીં મેળવતા હોય, પરંતુ તેના માટેના સ્વતંત્ર કક્ષ હશે. આ એનો બીજો નિયમ છે કે એક 3 થી 6 વર્ષના બાળકોની વય મર્યાદા, અને બીજું છે સ્વતંત્ર કક્ષ. ભવન એક હોય પરંતુ કક્ષ છે તે અલગ અલગ હોય. તો આ એની રચના રહેશે. તેમજ સંપૂર્ણ ક્રિયાકલાપો આધારિત શિક્ષણ. શિશુવાટિકાના અભ્યાસક્રમ આધારિત, ક્રિયા આધારિત આ શિક્ષણ છે એ 12 વ્યવસ્થાની અંદર બાળકોને આપવામાં આવતું હશે. 12 આપણી જે શૈક્ષણિક વ્યવસ્થાઓ છે એ 12 શૈક્ષણિક વ્યવસ્થાઓની અંદર બાળકને ક્રિયાકલાપોનું શિક્ષણ વ્યવસ્થા હશે, ક્રિયાકલાપોનું શિક્ષણ આપવામાં આવતું હશે. જેમ મેં તમને આગળ વાત કરી નમૂનારૂપ શિશુવાટિકામાં, એ જ રીતે કે બાળકને ખાંડવું છે કે ઝાટકવું છે કે કાપવાની ક્રિયાઓ કરવી છે, એટલે દૈનંદિન જીવન વ્યવહારની કોઈ પણ ક્રિયાઓ કરવી છે તો તેના માટે તેને ઘરમાં જવું પડશે. ઘર આપણી એક શૈક્ષણિક વ્યવસ્થા છે. બાળકને ચિત્રપોથીઓ જોવી છે, અલગ અલગ મહાપુરુષોના ચિત્રો જોવા છે, અલગ અલગ બાળકોની ક્રિયાઓના ચિત્રો જોવા છે, તો તેના માટે ચિત્ર પુસ્તકાલય છે, તો બાળક ચિત્ર પુસ્તકાલયમાં જશે. બાળકને ગીત ગાવું છે, નાટક જોવું છે, પપેટ શો જોવો છે, તો તેના માટે તેને રંગમંચમાં જવાનું છે. તો આવી શૈક્ષણિક વ્યવસ્થાઓમાં બાળક જઈ અને ક્રિયાઓ કરશે. આ રીતની એની શૈક્ષણિક વ્યવસ્થાઓ હશે, અને એ 12 શૈક્ષણિક વ્યવસ્થા આધારિત જ બાળકનું શિક્ષણ છે, અનૌપચારિક શિક્ષણ થતું હશે શિશુવાટિકાના અભ્યાસક્રમના આધારે. તેમજ તેમાં પણ નમૂનારૂપ શિશુવાટિકાની જેમ જ બાળકો માટેનો સમય 3.5 કલાકથી વધુ નહીં હોય, અને 3.5 કલાકનો જ સમય હશે. અને આ 3.5 કલાકના સમય દરમિયાન બાળક વંદના, એની ક્રિયાઓ, ભોજન, આ બધું જ છે એ એનું થતું હશે. તેમજ સમય મર્યાદા એટલે કે સમયપત્રક કોઈ નહીં હોય. બાળકને માટે જેમ પ્રાથમિકમાં સમયપત્રક હોય છે કે પહેલા ગણિતનો તાસ આવ્યો, પછી ભાષાનો, પછી વિજ્ઞાનનો, તો એવું કોઈ સમયપત્રક નહીં, પરંતુ બાળક ક્રિયા આધારિત 3.5 કલાકની શિશુવાટિકાની અંદર 12 વ્યવસ્થામાં ફરી અને પોતે શિક્ષણ મેળવતું હશે. તો બાળકો માટેનો સમય છે એ ચોક્કસ 3.5 કલાકનો હશે. વર્ગ દીઠ એટલે કે કક્ષ દીઠ બાળકની શિશુની સંખ્યા, એક કક્ષમાં બાળકોની સંખ્યા ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 30, એટલે 25 થી 30 બાળકોની સંખ્યા મર્યાદા રહેશે. કે વર્ગ દીઠ બાળકોની સંખ્યા 25 થી 30ની જ હશે, અને આ 25 થી 30 બાળક દીઠ એક આચાર્ય આ પ્રભાવી શિશુવાટિકા અંતર્ગત કાર્ય કરતા હશે. તેમજ પાઠ્યપુસ્તક, પરીક્ષા વગેરેથી મુક્ત વાતાવરણ હશે, મુક્ત શિક્ષા હશે. નહીં પાઠ્યપુસ્તક હોય કે નહીં પરીક્ષા હોય, પરંતુ બાળકોના વિકાસને ધ્યાનમાં રાખી બાળકનું અનૌપચારિક મૂલ્યાંકન કરી અને તેનું વિકાસ પત્રક છે એ તૈયાર થતું હશે. પરીક્ષા પદ્ધતિ નહીં હોય, એટલે છે જ કે પરીક્ષા ન હોય
એટલા માટે તેનું રિઝલ્ટ પણ ન હોય. પણ હા, તેનું ચોક્કસ વિકાસ પત્રક હશે કે બાળકનું જેમ નમૂનારૂપ શિશુવાટિકાની અંદર બાળકનું અનૌપચારિક મૂલ્યાંકન કરી અને તેનું વિકાસ પત્રક ભરવાનું હોય, એ જ રીતે પ્રભાવી શિશુવાટિકામાં પણ બાળક જે અનૌપચારિક શિક્ષણ લે છે, ક્રિયા આધારિત શિક્ષણ લે છે, તેનું મૂલ્યાંકન કરીને તેનું વિકાસ પત્રક છે એ હોય. તેમજ પરિવાર પ્રશિક્ષણની યોજનાઓ 3 થી 6 વર્ષના જે બાળકો આવે છે શિશુવાટિકામાં અભ્યાસ કરવા માટે, એ બાળકોના વાલીનું પણ પ્રશિક્ષણ છે એ આ યોજના હેઠળ થતું હશે. વાલીઓના માતૃ સંમેલન, વાલી સંમેલન, પરિવાર પ્રશિક્ષણ, દાદા દાદી સંમેલન, આવા કાર્યક્રમો પરિવાર પ્રશિક્ષણની યોજનામાં થતા હશે. તેમજ આચાર્ય પ્રશિક્ષણની યોજના, આચાર્ય પ્રશિક્ષણ છે તેનું પણ સતત ને સતત નમૂનારૂપ શિશુવાટિકાના કેન્દ્રની સાથે જોડીને કે સ્વતંત્ર પોતાના સ્થાનિક સ્તરે પ્રભાવી શિશુવાટિકાના પ્રધાનાચાર્યો દ્વારા કે અન્ય કોઈ આસપાસમાં જે નમૂનારૂપ શિશુવાટિકાનું સ્થાન છે ત્યાંના આચાર્યોને, પ્રધાનાચાર્યોને જોડી અને તેના આચાર્ય પ્રશિક્ષણની યોજના થતી હોય. વિદ્યાભારતી દ્વારા જે પ્રશિક્ષણ વર્ગોનું આયોજન થાય છે તેમાં પણ પ્રભાવી શિશુવાટિકાના આચાર્યો છે એ સંમેલિત થતા હોય. વારંવાર માસિક પ્રશિક્ષણ, 6 માસિક પ્રશિક્ષણ કે દ્વિમાસિક પ્રશિક્ષણ જે કંઈ થાય છે, 1 દિવસના, 2 દિવસના કે 5 દિવસના, 10 દિવસના, એ જ્યાં અપેક્ષિત છે ત્યાં ઉપસ્થિત રહી અને આચાર્યો છે એ પ્રશિક્ષણ લેતા હોય છે. તો આ પરિવાર પ્રશિક્ષણના યોજનાની સાથે આચાર્ય પ્રશિક્ષણની યોજના છે. તે સિવાય પ્રભાવી શિશુવાટિકાની અંદર પણ સુવર્ણપ્રાશન છે તે કાર્યક્રમ થતો હશે. અને ખાસ વિદ્યારંભ સંસ્કાર થયા પછી જ ઉદય કક્ષામાં ભાષાનો વાચનમાળાનો પ્રયોગ છે એ થતો હશે. જ્યાં ભાષાના વાચનમાળાનો પ્રયોગ વિદ્યારંભ સંસ્કાર પછી થાય અને ભાષાનું જ્ઞાન છે એ બાળકોને મળે. એટલે કે ભાષાનું જ્ઞાન આમ તો અલગ અલગ રીતે મળતું જ હોય છે. વાર્તા સાંભળે છે, વાર્તાલાપ કરે છે, કે ગીતો ગાય છે, કે દીદી સાથે વાતો કરે છે, ત્યારે ભાષા અનૌપચારિક રીતે તો મળે જ છે. પરંતુ રમતા રમતા બાળક ભાષાનું વાચનમાળાનો જે પ્રયોગ છે એ કરે, એ પ્રભાવી શિશુવાટિકાની અંદર થાય. વિદ્યારંભ સંસ્કાર થયા પછી ભાષા વાચનમાળાનો પ્રયોગ. આ સિવાયની શિશુવાટિકા છે તે બધી જ શિશુવાટિકા છે તે પ્રયત્નશીલ શિશુવાટિકામાં. તો પ્રભાવી શિશુવાટિકામાં આપણને ધ્યાનમાં આવ્યું કે 3 થી 6 વર્ષના બાળકનું અનૌપચારિક શિક્ષણ, બાર વ્યવસ્થા આધારિત શિક્ષણ, સ્વતંત્ર ભવન હોય અથવા ભવનની અંદર સ્વતંત્ર કક્ષા હોય જેમાં બાર વ્યવસ્થાઓ હોય, તેમજ સ્વતંત્ર પ્રધાનાચાર્ય હોય, પ્રશિક્ષિત આચાર્ય હોય, પરિવાર પ્રશિક્ષણનું આયોજન થતું હોય, બાળકોનું મૂલ્યાંકન પરીક્ષા પદ્ધતિથી નહીં પરંતુ અનૌપચારિક મૂલ્યાંકન પદ્ધતિથી થતું હોય, સુવર્ણપ્રાશન હોય, વિદ્યારંભ સંસ્કાર બાદ વાચનમાળાનો પ્રયોગ હોય. આ બધી જ ક્રિયાઓ જે શિશુવાટિકાની અંદર થતી હોય તે શિશુવાટિકાને આપણે પ્રભાવી શિશુવાટિકા ગણીએ છીએ. તો પ્રભાવી શિશુવાટિકા અંતર્ગત આ ક્રિયાઓ છે એ થાય છે. હવે આવે છે શિશુવાટિકાનો ત્રીજો વિભાગ, એટલે કે પ્રયત્નશીલ શિશુવાટિકા. આ પ્રયત્નશીલ શિશુવાટિકાની અંદર જે નમૂનારૂપ શિશુવાટિકા અંતર્ગત અને પ્રભાવી શિશુવાટિકા અંતર્ગત જે ક્રિયાઓ નથી થતી અને એ સિવાયની ક્રિયાઓ થાય છે તે છે પ્રયત્નશીલ શિશુવાટિકા. કે જ્યાં આ પ્રયત્નશીલ શિશુવાટિકા એવી શિશુવાટિકા છે કે જેમાં લેખન, વાંચન, પરીક્ષા, ગૃહ કાર્ય, પાઠ્યપુસ્તક, ચોક્કસ અભ્યાસક્રમ આ બધું જ તેની અંદર થતું હોય. પ્રયત્નશીલ શિશુવાટિકામાં આપણે એવું નથી કહેતા કે આપણી શિશુવાટિકાની જ્યારે શરૂઆત થઈ ત્યારે શિશુવાટિકાને જીવન મૂલ્યો આધારિત, બાળ મનોવિજ્ઞાન આધારિત શિશુવાટિકાનો પાયો નખાણો હતો.
પરંતુ કોઈને કોઈ મજબૂરીથી, કોઈને કોઈ એવા કારણોથી, પરિસ્થિતિથી આ શિશુવાટિકાની અંદર વાંચન પણ થાય છે, લેખન પણ થાય છે, પરીક્ષાઓ પણ લેવાય છે, બાળકોને ગૃહકાર્ય પણ અપાય છે, બાળકો દફતર લઈને ભણવા માટે પણ આવે છે શિશુવાટિકાની અંદર. અને લેખન વાંચન થતું હોય એટલે સ્વાભાવિક જ છે કે ગૃહકાર્ય પણ અપાતું હોય. બાળકો ગૃહકાર્ય અપાતું હોય, ન કરતું હોય તો એને વાલી ટ્યુશનમાં પણ મોકલતા હોય, એ પણ સ્વાભાવિક છે. તો આવી બધી જે ક્રિયાઓ છે એ જ્યાં થાય છે તે છે પ્રયત્નશીલ શિશુવાટિકા. પ્રયત્નશીલ શિશુવાટિકામાં એની વિગતો આપણે જાણીએ તો તેમાં વયમર્યાદા તો નમૂનારૂપ શિશુવાટિકાની જેમ જ છે, પ્રભાવી શિશુવાટિકાની જેમ જ છે કે જેમાં 3 થી 6 વર્ષના બાળકો છે તેને પ્રવેશ અપાતો હોય. અરુણ હોય, ઉદય હોય અને પ્રભાત હોય. આ 3 આપણે શિશુવાટિકાના જે કક્ષા ધોરણ છે તે હોય જ છે. પરંતુ એ 3 થી 6 વર્ષની શિશુવાટિકામાં એટલે કે અરુણ, ઉદય અને પ્રભાત આ ત્રણેય કક્ષની અંદર બાળકોને અનૌપચારિક શિક્ષણ છે તે અપાતું હોય, ન અપાતું હોય. અનૌપચારિક શિક્ષણ ન અપાતું હોય પરંતુ સંપૂર્ણ ઔપચારિક શિક્ષણ જ અપાતું હોય. ઔપચારિક શિક્ષણ પદ્ધતિ એટલે કેવી? મેં તમને જેમ વાત કરી તે રીતે દફતર છે, પાઠ્યપુસ્તક છે, ચોક્કસ અભ્યાસક્રમ છે, ગૃહકાર્ય છે, ટ્યુશન છે, પરીક્ષા છે, આ બધું જે સ્થાન ઉપર થાય છે એ પ્રયત્નશીલ શિશુવાટિકા. એટલે સંપૂર્ણ રીતે ઔપચારિક શિક્ષણ પદ્ધતિ. ભવન વ્યવસ્થાની વાત કરીએ તો ભવન વ્યવસ્થા પણ પ્રાથમિકની સાથે જોડાયેલી હોય. જે કક્ષની અંદર પ્રાથમિકના બાળકો બેસતા હોય એ જ કક્ષમાં આ શિશુવાટિકાના બાળકો બેસતા હોય. શિશુવાટિકાનું શિક્ષણ પણ ત્યાં જ અપાતું હોય અને પ્રાથમિકનું શિક્ષણ પણ તેમાં જ અપાતું હોય. એટલે ભવન વ્યવસ્થા અલગથી ન હોય પરંતુ પ્રાથમિકની સાથે હોય, પ્રાથમિક એકમની સાથે હોય. પ્રશિક્ષણનો વિચાર કરીએ તો પ્રશિક્ષણનો વિચાર આચાર્ય પ્રશિક્ષણ થતું હોય તો આચાર્ય પ્રશિક્ષણમાં પણ પ્રાથમિકના આચાર્યોની સાથે જ શિશુવાટિકાના આચાર્યોનું પ્રશિક્ષણ થતું હોય. જે પ્રાથમિકના આચાર્યોને પીરસવામાં આવે છે એ જ વસ્તુ છે તે શિશુવાટિકાના આચાર્યોને આપવામાં આવતી હોય. તો પ્રશિક્ષણ વ્યવસ્થા પણ અલગ ન હોય પરંતુ પ્રાથમિક કે માધ્યમિક વિદ્યાલયના જે અન્ય એકમો છે તેની સાથે તેનું પ્રશિક્ષણ થતું હોય. પરિવાર પ્રશિક્ષણની વાત કરીએ તો પરિવાર પ્રશિક્ષણની યોજના જ ન હોય અને કદાચ પરિવાર પ્રશિક્ષણની યોજના થતી હોય તો તેની અંદર પણ ઔપચારિક શિક્ષણની લક્ષી જ માહિતી છે તેને આપવામાં આવતી હોય. બાળક જે ઔપચારિક શિક્ષણ મેળવી રહ્યું છે તેને અંતર્ગત જ વાલી સાથે તેના વિકાસની વાત થતી હોય. આવું પરિવાર પ્રશિક્ષણ હોય. વર્ગ દીઠ વિદ્યાર્થીની સંખ્યા છે, બાળકોની સંખ્યા છે શિશુઓની તે 30 થી વધુ હોય, 30, 35, 40 થી પણ વધુ હોય. અને પ્રાથમિકના બાળકોની જેમ જ તેનું સમય બંધન પણ હોય. પ્રાથમિકના બાળકોનો સમય 5 કલાકનો હોય તો એવી રીતના આ પ્રયત્નશીલ શિશુવાટિકાની અંદર પણ બાળકોનો સમય છે એ 5 કલાકનો હોય. અને 5 કલાકનો ન હોય અને 3.5 કલાકનો હોય તો પણ શિક્ષણ તો એનું ઔપચારિક જ છે સંપૂર્ણ, તો પણ એ શિશુવાટિકા છે તે પ્રયત્નશીલ શિશુવાટિકામાં જ ગણાશે. એ સિવાય જેવી રીતના પ્રાથમિકના બાળકો માટે સમય તાસપત્રક હોય એ જ રીતે આ શિશુવાટિકાના બાળકો માટે પણ તાસનું સમયપત્રક હોય. 1 તાસ પૂરો થાય એટલે બીજો તાસ શરૂ થાય, બીજો તાસ પૂરો થાય એટલે ત્રીજો તાસ શરૂ થાય અને તેના માટે પણ ઘંટીની વ્યવસ્થા થતી હોય અને એ જ રીતનું સમય સારણીનું પત્રક હોય. એટલે ચોક્કસ મર્યાદામાં રહી અને બાળકનો તાસ છે એ પૂર્ણ થતો હોય કે અડધી કલાકની અંદર આ કાર્ય કે આ તાસ છે એ પૂર્ણ થાય. આ રીતનું ચોક્કસ સમય બંધનવાળું સમય સારણી પત્રક હોય. એ સિવાય બાળકોમાં પ્રાથમિકના બાળકોની સાથે પણ ક્યારેક તેને ભણાવવામાં આવતું હોય.
પ્રાથમિકના દીદી છે એ શિશુવાટિકાના બાળકોને છે એ ભણાવતા હોય. એટલે સ્વતંત્ર આચાર્ય ન હોય. શિશુવાટિકાનું આચાર્ય છે એ પ્રાથમિકમાં પણ તાસ લેવા જતું હોય અને પ્રાથમિકના આચાર્ય છે એ શિશુવાટિકામાં પણ તાસ લેવા આવતો હોય. એટલે ચોક્કસ કે સ્વતંત્ર આચાર્ય નથી હોતા. પ્રધાનાચાર્ય પણ સ્વતંત્ર ન હોય. શિશુ અને પ્રાથમિક બંનેના પ્રધાનાચાર્ય છે એક જ હોય. તો આવી જે ઔપચારિક પદ્ધતિથી જ્યાં શિક્ષણ થાય છે તે છે પ્રયત્નશીલ શિશુવાટિકા. આવી શિશુવાટિકા જે બધી પ્રયત્નશીલ શિશુવાટિકા છે તો અત્યારે વર્તમાનમાં વધુમાં વધુ ધ્યાન વિકાસની દ્રષ્ટિએ નમૂનારૂપ શિશુવાટિકા અને પ્રભાવી શિશુવાટિકા ઉપર જ ધ્યાન આપવામાં આવશે તેવો પણ એક નિર્ણય લેવામાં આવ્યો છે. અધિકારીઓના બધાના ચિંતન ને મનન થતું હોય છે, પ્રાંતની પરિષદો બેસતી હોય છે, ત્યારે એ લોકોએ પણ નિર્ણય કર્યો છે કે આપણે વધુમાં વધુ અત્યારે નમૂનારૂપ અને પ્રભાવી શિશુવાટિકા છે તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. ભેદભાવની દ્રષ્ટિથી નહીં, આ ફરી પાછું હું કહું છું કે ભેદભાવની દ્રષ્ટિથી નહીં પરંતુ વિકાસની દ્રષ્ટિથી તેની ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. અત્યારે આ વિષયને ધ્યાનથી તમે સમજી અને એટલું તમને ધ્યાનમાં આવ્યું હશે કે કઈ શિશુવાટિકા નમૂનારૂપ છે, કઈ શિશુવાટિકા છે પ્રભાવી હશે, કઈ શિશુવાટિકા પ્રયત્નશીલ હશે. હવે આપણે આપણું સ્થાન છે તો એ કઈ શિશુવાટિકામાં આવે છે, પ્રભાવીમાં આવે છે, નમૂનારૂપમાં આવે છે કે પ્રયત્નશીલ શિશુવાટિકામાં આવે છે, તેનું મૂલ્યાંકન આપણે પોતે કરવાનું છે. જો મારી શિશુવાટિકા છે મેં આપેલા બિંદુ ઉપરથી આટલા બિંદુઓમાં મારી શિશુવાટિકા છે એ ઉત્તમ છે અથવા આ કાર્ય છે એ મારી શિશુવાટિકામાં થાય છે, તો આવું પોતપોતાની વિદ્યાલયનું મૂલ્યાંકન, પોતપોતાની શિશુવાટિકાનું મૂલ્યાંકન પ્રધાનાચાર્યએ આચાર્ય સાથે બેસી આ બધા માપદંડો ઉપર મૂલ્યાંકન કરી અને પછી એક આયોજન બનાવવું કે મારી શિશુવાટિકા છે એ અત્યારે વર્તમાન સમયમાં આ સ્થિતિમાં છે, મારે હજી આટલું ખૂટે છે, તો આવું આયોજન બનાવવું પડશે. નમૂનારૂપ શિશુવાટિકામાં પોતાની શિશુવાટિકાને વિકાસ માટે જે માપદંડો આપવામાં આવ્યા છે તેના ઉપર કઈ રીતે કાર્ય કરી શકે. મારી શિશુવાટિકા નમૂનારૂપ શિશુવાટિકા છે તો આ માપદંડોના આધાર ઉપર હું કેવા કાર્યો છે એ મારી શિશુવાટિકાની અંદર જોડી શકું. પ્રભાવી શિશુવાટિકા જિલ્લા કેન્દ્રમાં મારી શિશુવાટિકાનું નામ છે તો મારે ત્યાં અત્યારે 6 વ્યવસ્થા છે, તો હું એવું ચોક્કસ આયોજન બનાવી શકું કે આવતા 6 મહિનાની અંદર અમે આ 2 વ્યવસ્થા છે, શૈક્ષણિક વ્યવસ્થા છે એ ઊભી કરીશું અને એ 2 વ્યવસ્થામાં ટોટલી સાધન સામગ્રી છે એ નિર્માણ કરવાની હશે તો પણ ભલે, કે ખરીદવાની હશે તો પણ ભલે, અથવા એ સાધન સામગ્રીને એકઠી કરવાની હશે તો પણ ભલે. તો એવી સાધન સામગ્રી છે એ નિર્માણ કરીને કે એકઠી કરીને કે ખરીદીને અમે આ 2 વ્યવસ્થા છે 6 માસની અંદર કે 1 વર્ષની અંદર પૂર્ણ કરીશું. અને બાળકો જે શિક્ષણ લે છે એ અનૌપચારિક શિક્ષણ આ વ્યવસ્થાની અંદર જઈને કરશે, એવું આપણે આયોજન કરી શકીએ. મારે ત્યાં અત્યારે 2 પરિવાર પ્રશિક્ષણના સોપાન છે એ થાય છે, પરંતુ આ જે ચાલુ વર્ષ છે તેમાં હું 4 પરિવાર પ્રશિક્ષણના સોપાન થાય એવો પ્રયત્ન કરી શકું. આવું આયોજન છે એ બધું બનાવવું પડશે. મારે ત્યાં 2-3 મહિને એક વખત આચાર્યનું પ્રશિક્ષણ થાય છે, પણ તેના બદલે અમે દર મહિને એક વખત આચાર્યનું પ્રશિક્ષણ છે એ કરીએ તો, તેનું આયોજન કરીએ તો આવા એક બિંદુ ઉપર કેવી રીતે આપણે કાર્ય કરીશું તેનું આયોજન બનાવવું પડશે. અને એ આયોજન અંતર્ગત આપણી શિશુવાટિકાનો આપણે વિકાસ કરવાનો થશે.
જેમ કે અત્યારે જિલ્લા કેન્દ્રો બનાવ્યા છે આપણે પ્રભાવી શિશુ વાટિકા. એ પ્રભાવી શિશુ વાટિકાને અંતે કઈ બાજુ જવાનું છે? નમૂનારૂપ શિશુ વાટિકા તરફ. તમારી શિશુ વાટિકાની અંદર પ્રભાવી શિશુ વાટિકા છે, એ પ્રભાવી શિશુ વાટિકાની અંદર સંપૂર્ણ બાળ વ્યવસ્થા આધારિત અનૌપચારિક શિક્ષણ થવા માંડે. વાલી પ્રશિક્ષણ થતું હોય, આચાર્ય પ્રશિક્ષણ થતું હોય, વર્ગદીઠ બાળકોની સંખ્યા 25 થી 30 હોય, સ્વતંત્ર પ્રધાનાચાર્ય હોય, સ્વતંત્ર કક્ષાકક્ષ હોય. તો હવે હું શું કરી શકું? તો મારે ત્યાં સંસ્કારોનું પ્રાયોગિક થઈ શકે, અથવા મારી વિદ્યાલયની અંદર હું આવા વેચાણ કેન્દ્રો ઊભા કરી શકું. તો અંતે ધીમે ધીમે પહેલા આપણી પ્રભાવી શિશુ વાટિકાના માપદંડોની અંદર આપણે અનુકૂળ બેસી જઈએ, પછી આપણે ધીમે 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 નમૂનારૂપ શિશુ વાટિકા તરફ પ્રયાણ કરવાનું છે. તો આ જ વસ્તુ છે કે નમૂનારૂપ શિશુ વાટિકા જ્યાં છે તેને એવું નથી કે પંચકર્મ સેન્ટર છે ઊભા કરી દેવાના છે અને નવ દંપતીઓને બોલાવીને તેનું પંચકર્મ કરવાનું છે, વિરેચન થાય, બસ્તી થાય. આવો આપણો કોઈ ઉદ્દેશ્ય નથી. હા, થાય તો વધારે સારું છે, પરંતુ પંચકર્મ સેન્ટર ઊભા કરતા પૂર્વે પણ આપણે નવ દંપતીનું પ્રશિક્ષણ થાય, ગર્ભવતીનું પ્રશિક્ષણ થાય, જન્મથી 3 વર્ષના બાળકોનું પ્રશિક્ષણ, બાળકોની માતાનું પ્રશિક્ષણ થાય, એવા કેન્દ્રો આપણે ઊભા કરવાના છે. એટલે શિશુ પરામર્શન કેન્દ્ર. અને એક સાથે ન કરી દેતા. સમજી લો કે જેવું જેનું સ્થાન અને ત્યાંના આસપાસની વાતાવરણની જેવી પરિસ્થિતિ, જેવી અનુકૂળતા, એ વિભાગ છે એ તમે શરૂ કરી શકો. જેમ કે મારે ત્યાં ગર્ભવતી બહેનો છે એ મારા વિસ્તારમાં વધારે છે, અથવા આપણા વાલીઓમાં કે એમાં કોઈ પણમાં એના પરિવારમાં ગર્ભવતી બહેનો છે, તો એનું પ્રશિક્ષણ આપણે આપણા વિદ્યાલયમાં શરૂ કરી શકીએ. 2 થી 3 વર્ષના બાળકો, કે આમ તમે જુઓ તો આ આસપાસના વાતાવરણની અંદર બાળકો નર્સરીમાં જતા હોય, 2 થી 3 વર્ષના બાળકો. તો આવા વાલીઓને, આવા વાલી માતાઓને એકત્ર કરી અને આપણે 2 થી 3 વર્ષના બાળકોની માતાને જે પ્રશિક્ષણ આપવાનું છે, શિક્ષણ આપવાનું છે, તે આપણે આપી શકીએ. તો આવા એક એક વિભાગ છે એ આપણે શરૂ કરવાના છે. સંસ્કારો કરીએ, વેચાણ કેન્દ્રો છે. આપણે ત્યાં ગર્ભવતી પ્રશિક્ષણ નથી થતું, પરંતુ આપણા વાલીના પરિવારમાંથી કોઈ ગર્ભવતી બહેન છે તો આપણે ત્યાં આવે અને તેને આપણે પુસ્તક વાંચવા માટે આપી શકીએ, એ લઈ જઈ શકે. આવી વ્યવસ્થા છે એ નમૂનારૂપ શિશુ વાટિકા અંતર્ગત કરવાની છે. ધીમે ધીમે કરતા કરતા છેલ્લે આપણે 0 થી 6 વર્ષની જે શિક્ષણનું મોડેલ સ્વરૂપ છે તે ઊભું કરવાનું છે, કે જ્યાં નવ દંપતી શિક્ષણ પણ થતું હશે, ગર્ભવતી શિક્ષણ થતું હશે, જન્મથી 1 વર્ષની માતાનું શિક્ષણ થતું હશે, 1 થી 3 વર્ષની માતાનું શિક્ષણ થતું હશે, અને 3 થી 6 વર્ષના બાળકોનું અનૌપચારિક શિક્ષણ તેમજ વાલીનું શિક્ષણ થતું હશે. તો આ આપણું નમૂનારૂપ શિશુ વાટિકાનો ઉદ્દેશ્ય છે. નમૂનારૂપ શિશુ વાટિકાના આચાર્યો કે પ્રધાનાચાર્યો છે એ એવું કરી શકે કે આપણી આજુબાજુનું જે જિલ્લા કેન્દ્ર પ્રભાવી શિશુ વાટિકા છે એ પ્રભાવી શિશુ વાટિકાને આપણે આપણા કાર્યોની અંદર જોડી શકીએ. આપણે ત્યાં વાલી પ્રશિક્ષણ થાય છે કે આચાર્ય પ્રશિક્ષણ થાય છે, સંસ્કારો થતા હોય, તો એ સંસ્કારોની અંદર પ્રભાવી શિશુ વાટિકાના પ્રધાનાચાર્યોને અથવા આચાર્યોને આમંત્રિત કરી અને તે લોકો આવે અને આપણે જે કરીએ છીએ તે જોવે. તો આવું કરી શકીએ કે કેમ? અને આ રીતે જોડી અને પ્રભાવી શિશુ વાટિકાનો વિકાસ છે એ પણ આપણે કરી શકીશું. આપણે આપણા વિદ્યાલયનો નમૂનારૂપ શિશુ વાટિકાનો તો વિકાસ કરી શકીશું, પરંતુ પ્રભાવી શિશુ વાટિકાનો પણ વિકાસ કરી શકીશું. હવે પ્રભાવી શિશુ વાટિકા છે તો પ્રભાવી શિશુ વાટિકાના આચાર્યો પ્રધાનાચાર્યો પોતે જે કાર્યશાળા કરે છે, વાલી પ્રશિક્ષણ કરે છે કે આચાર્ય પ્રશિક્ષણ કરે છે, તો આજુબાજુની આપણી જે પ્રયત્નશીલ શિશુ વાટિકા છે એ પ્રયત્નશીલ શિશુ વાટિકાને પોતાના કાર્યક્રમમાં બોલાવે. એ લોકો આવે, ત્યાં જોવે અને પછી પોતાના સ્થાન ઉપર જઈ અને આપણે જે કાર્ય કર્યું છે તેવું કાર્ય કરવાનો પ્રયત્ન કરે.
તો આ રીતને પ્રયત્નશીલ શિશુ વાટિકાને અંતે તો આપણે લઈ જવાની છે પ્રભાવી શિશુ વાટિકા તરફ, અને પ્રભાવી શિશુ વાટિકાને નમૂનારૂપ શિશુ વાટિકા તરફ લઈ જવાની છે. તો આ રીતે આપણે આ કાર્ય કરીશું તો ખરેખર આપણે બધી જ જગ્યાએ નમૂનારૂપ શિશુ વાટિકા છે એ નિર્માણ કરી શકીશું. તો આવો આપણે બધા સાથે મળી અને નમૂનારૂપ શિશુ વાટિકા તરફ ગતિમાન થઈ સમગ્ર દેશમાં જીવન મૂલ્યો આધારિત શિશુ શિક્ષણ પદ્ધતિનો વિકાસ કરી અને તેની બાબતમાં સમર્થતા કેળવી અને સારા શિક્ષણના વાહક બની અને નમૂનારૂપ શિશુ વાટિકા, પ્રભાવી શિશુ વાટિકા તરફ પ્રયાણ કરીએ. અસ્તુ, મારી વાતને અહીં આ શબ્દોથી હું વિરામ આપું છું. ચાલીસાબેનને આપણને નમૂનારૂપ, પ્રભાવી અને પ્રયત્નશીલ શિશુ વાટિકાના માપદંડો કયા કયા છે, આપણી વિદ્યાલયની શૈક્ષણિક, ભૌતિક અને વહીવટીની દ્રષ્ટિએ કઈ કઈ વ્યવસ્થાઓ હોય તો તે નમૂનારૂપ, પ્રભાવી કે પ્રયત્નશીલ શિશુ વાટિકા છે તે જાણી શકે તેની આપણી સાથે વાત કરી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ વિષયને લઈને કોઈ પણ પ્રશ્ન પ્રધાનાચાર્ય કે આચાર્યને હોય તો તેઓ પ્રધાનાચાર્યનું જે નમૂનારૂપ, પ્રભાવી શિશુ વાટિકાનું વોટ્સએપ ગ્રુપ છે તેમાં લેખિત પ્રશ્નો મોકલી શકો છો. તેમનો જવાબ તેમને મળી જશે. આચાર્યો, પ્રધાનાચાર્યો અને અન્ય શ્રાવકોને નોંધ લેવી કે આવતીકાલે આપણે એક નવા વિષય સાથે ફરી મળીશું. 4:30 વાગે આપ સૌ ચોક્કસ હાજર રહેશો અને આ વિષયનો લાભ લેશો. કાલનો વિષય છે અરુણ, ઉદય અને પ્રભાતનો અભ્યાસક્રમ, જે જયશ્રીબેન ભંડેરી દ્વારા સાંભળવા મળશે. હવે શાંતિ મંત્ર થશે. શાંતિ મંત્ર સ્થિતિ. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિ.